જય ગૌ માતા, જય સિયારામ. આપણે રાજકોટની અંદર આવી ગયા છીએ. ઇન્ડિયન કેટર અત્યારે ગ્રાઉન્ડની રેસકોટ ગ્રાઉન્ડની અંદર પ્રવેશ કર્યા છીએ. બધી અમારી આખી ટીમ છે અમારી સાથે. ડૉક્ટર સાહેબ છે અમારી હારે, એક ગિરી બાપુ છે અમારી સાથે, પછી ગૌ પ્રેમી ભાવેશભાઈ છે અમારી હારે, પંકજભાઈ છે અમારી સાથે. અમે બધા આજે રેસકોટ ગ્રાઉન્ડની અંદર કેટસ કેર પ્રવેશ કરીએ છીએ. ગાયું, કાંકરેજ ગાય અને ગીર ગાયનું પ્રદર્શન જોવા માટે પ્રવેશ કરીએ છીએ. તો આપણે ઇન્ડિયન કેટર શોની અંદર પ્રવેશ કર્યા છીએ અને હવે આપણે લક્ષ્મી નારાયણ યજ્ઞના દર્શન કરી રહ્યા છીએ. અને હવે આપણે સારા એવા ગૌ માતાની વાછડીના દર્શન કરી અને તેમના ઓનરની મુલાકાત લઈ. મારો પરિચય મોરબીની બાજુમાં કૃષ્ણગીર ગૌશાળા, પેલા કૃષ્ણગીર ગૌશાળા. મારું નામ નિલેશભાઈ સાનિયા. નિલેશભાઈ સાનિયા. સાની. કયા બુલની છે વાછડી? આ વાછડી છે મયુર 2 ની છે. મયુર એ 2024માં 73 મેળામાં ચેમ્પિયન બન્યો મયુર 2. અને આની માં છે અમનની ઓળખી છે. આની માને દૂધ કેટલું? આની મામાં દૂધ છે આખા દિવસનું 22 લીટર. 22. આ વાછડી છે હજી 10 મહિનાની. 10 મહિના. ચાલો દર્શક મિત્રો, આપણે રમેશભાઈ રૂપારેલિયાની મુલાકાત લીધી અને તેમને મળ્યા અને ખૂબ મજા આવી. અને તેઓએ હવે જે પશુપાલક છે તેમને સન્માનિત કરી રહ્યા છે તે દર્શક મિત્રો જુઓ. દર્શક મિત્રો, આપણે માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી ગાયોના દર્શન કરી રહ્યા છે, તેમને જોઈ રહ્યા છીએ. ચાલો દર્શક મિત્રો, હું તમને ભારતની સૌથી નાનામાં નાની ગાય બતાવું. તેમનું નામ છે પુંગાનુર. ગાય અને નંદી બેય છે, તેમના દર્શન કરીએ છીએ. ચાલો દર્શક મિત્રો, આપણે ગીર નંદી અને ગાયના દર્શન કરાવીએ. ચાલો દર્શક મિત્રો, આપણે હવે કાંકરેજ ગાય અને નંદીના દર્શન કરાવું તમને. કાંઈ નહીં બોલ તો એ એટલામાં પબ્લિકમાં કાંઈ નહીં બોલ એકદમ ભલે. જય સિયારામ, જય ગૌ માતા.